નમસ્કાર મિત્રો શું મોત પહેલા મહાવીરસિંહ સિંધવ નશાની હાલતમાં હતા? મહાવીરસિંહ સિંધવનું મોત કઈ રીતે થયું છે? શું ચોથા માળથી ભૂસકો માર્યો છે, પગ લપસ્યો છે? ઘટના શું છે? શું વાતો ચાલી રહી છે? અને ખરા અર્થમાં 8 જૂને રાત્રે અમદાવાદના બોપલના અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં શું થયું? વિસ્તારથી વાત કરું તો અત્યારે કાર્યવાહી ચાલી રહી છે. સોલા સિવિલમાં પોસ્ટમોર્ટમ માટેનું કામ ચાલી રહ્યું છે. મહાવીરસિંહ સિંધવની બીજી તરફ અંતિમ યાત્રા માટે લોકો ભેગા થઈ રહ્યા છે એમના ગામ ચોકડીમાં. અને આ વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે લોકોને કે મહાવીરસિંહ સિંધવ કે જે થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં ડાયરામાં પોતાના એક અલગ અંદાજને લઈ જાણીતા થયા હતા. રાજભા ગઢવી લોક સાહિત્યકાર લોકસાહિત્ય પીરસી રહ્યા હતા, લોકગીત ગાઈ રહ્યા હતા, દેશભક્તિની વાતો કરી રહ્યા હતા. આ વચ્ચે મહાવીરસિંહ સિંધવ મોટા કાફલા સાથે આવે છે અને પછી જે એણે રૂપિયા ઉડાવ્યા, રૂપિયાનો વરસાદ કર્યો, એ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. થોડા સમય પછી એમનું રિકન્સ્ટ્રક્શન થયું. ડ્રગ્સ કેસમાં અંદર ગયા હતા, હથિયાર છુપાવવાને લઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને ચુડા તાલુકામાં લાવવામાં આવ્યા હતા. મૂળ ચોકડી ગામના છે કહેવામાં આવે છે. એની એક મોટી ગેંગ છે, એક મોટા ગ્રુપ સાથે તેઓ કામ કરે છે. તેમના કાફલા જો કોઈ પણ વ્યક્તિ કહી શકે કે ખૂબ મોટું નેટવર્ક મહાવીરસિંહ સિંધવ ધરાવે છે. એમના ફોટો પણ છે કે ભૂતકાળમાં તેઓ સેનામાં હોય અને આ સાથે જ તેમને દેશભક્ત માણસ સાથે જોડવામાં આવતા હતા. પરંતુ તેમની પર અઢળક ગુના દાખલ થયા. મારામારી હોય, NDPS હોય, ગુજસી ટોક હોય, એમની ગેંગના લોકો પર ગુજસી ટોક હોય, ત્યાં સુધી વાતો ફરતી થઈ કે બિશ્નોઈ ગેંગ સાથે પણ તેમના સંપર્ક છે. પરંતુ આ વચ્ચે અમદાવાદમાં તેમનું મૃત્યુ સામાન્ય નથી. અઢળક ગુના જેમની સામે નોંધાઈ ચૂક્યા છે, જેલ જઈ ચૂક્યા છે. મોટા મોટા કેસમાં તે પાડોશીના ઝઘડામાં ભાગવાની કોશિશ કરે, ચોથા માળેથી કૂદકો મારે અથવા તો પગ લપસતા નીચે પડે, એ લોકોના ગળે નથી ઉતરી રહ્યું. વાતો તે પણ ફરી રહી છે કે આ પહેલા તેઓ નશામાં હતા. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવશે, વધુ માહિતી સામે આવ્યા બાદ માહિતી મળશે. પરંતુ એક વાત 100%ની છે કે આ કેસ ખૂબ ચર્ચાઈ રહ્યો છે સુરેન્દ્રનગરમાં, અમદાવાદમાં. કે આની પાછળ સાચું કારણ શું છે? થોડા સમય વધુ અપડેટ સાથે માહિતી આપની વચ્ચે રજૂ થઈ શકશે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.